સુરત સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી વિભાગ ગત રાત્રે રણ મેદાનમાં ફેરવાઈ ગયો હતો। એક અર્ધ બેભાન દર્દીને લઈને મોટી સંખ્યામાં તેના મિત્રો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા। તબીબોએ દર્દીની હાલત જોઈને તાત્કાલિક સારવાર, એક્સ-રે અને સોનોગ્રાફી જેવી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી। તેમ છતાં ઉશ્કેરાયેલા પરિવારે તબીબો પર પ્રસ્તાણ પાળી હોબાળો શરૂ કર્યો હતો। નવાઈની વાત એ છે કે પરિવારના સભ્યો અંગ્રેજીમાં બૂમબરાડા પાડી રહ્યા હતા અને મહિલા તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી ધક્કામુક્કી પર ઉતરી આવ્યા હતા। જ્યારે તબીબોએ નિયમ મુજબ કેસ પેપર કાઢવાનું કહ્યું ત્યારે આ શખ્સો વધુ ઉશ્કેરાયેલા હતા અને પોણો કલાક સુધી કેસ પેપર કાઢવાને બદલે હોસ્પિટલમાં આતંક મચાવ્યો હતો। આ હંગામાને કારણે મહિલા તબીબોમાં ફાળ પડી હતી। હોબાળો એટલો વધ્યો કે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પોલીસ જવાનોને તાત્કાલિક બોલાવવા પડ્યા હતા। પોલીસ અને તબીબી અધિકારીઓની લાંબી સમજાવટ બાદ આખરે મામલો થાણે પડ્યો હતો। એક તરફ ડોક્ટરોનો દર્દીનો જીવ બચાવવામાં મથી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભણેલા ગણેલા પરિવારના આ વર્તનને સિવિલના સ્ટાફમાં ભારે રોષ જગાડ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।